નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરત શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે સાધુ સંતો અને ગૌરક્ષકો વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ વનિતા વિશ્રામ ખાતેથી વિશાળ રેલી યોજીને કલેક્ટર કચેરી પહોંચેલા ગૌરક્ષકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે સુરતના વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ગૌરક્ષકો જોડાયા હતા. રેલીને આકર્ષક બનાવવા માટે બળદગાડા તેમજ વિવિધ પ્રકારની વેશભૂષા સાથે ગૌ ભક્તો રસ્તા પર ઉતર્યા હતા. ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત નીકળેલી આ રેલી શહેરોના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની પ્રબળ માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપ્યા બાદ સાધુ સંતો અને ગૌરક્ષક નેતાઓએ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં દિલ્હી સુધી કૂચ કરશે. જરૂર પડે દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ મામલે સીધી રજૂઆત કરવાની ગૌરક્ષકો દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે. આજે સુરત નહીં પણ પૂરા ભારતભરની અંદર ગૌ માતા રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે આ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા. કોઈ નારાબાજી નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ મુખ્ય નહીં, માત્ર ને માત્ર ગાય માતા અમારા મુખ્યાજી છે અને નંદી મહારાજ અમારા આ પ્રચારક છે. એટલે આજે પૂરા ભારતભરની અંદર ગૌ માતાને એનો દરજ્જો મળે, રાષ્ટ્રીય માતા બને, એ નિમિત્તે આજે પૂરા ભારતભરની અંદર લોકો કલેક્ટર ઓફિસે જઈ અને આવેદનપત્ર આપશે અને માત્ર કોઈ નારાબાજી નહીં, જય શ્રી રામના નારા સાથે અને તમામ ગૌ ભક્તો આમાં જોડાય, હજારો ને કરોડોની સંખ્યામાં જોડાય અને આવેદનપત્ર આપશે. જય गौ माता, जय गोपाल. हम सभी यहाँ पे गौ माता सम्मान अभियान के लिए एकत्रित हुए हैं, तो यहाँ पे नारी शक्ति भी हमारा जोरदार समर्थन कर रही है. हम सभी का की महत्व है कि हम यहाँ पे सुसमाज से एक रैली आयोजित कर कलेक्ट्री को ज्ञापन सौंपे और हमारी गौ माता को सर्वश्रेष्ठ दर्जा मिले, राष्ट्रीय पशु का सम्मान मिले. जय गौ माता. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.